નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ કહેવાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 27/9/2025 શનિવાર, આસો સુદ પાંચમ તિથિ છે 12 અને 3 સુધી. અનુરાધા નક્ષત્ર છે 25/7 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે મીછુડો છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સમય? જન્મ સમય છે વહેલી સવારે 3:30. જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે મેં એક યુનિટ ઇવેન્ટ એક રેન્ટલ નામનું એક ચાલુ કર્યું છે. લગભગ 50-60% પ્રોડક્શન પૂરું થઈ ગયું, પણ હવે એક આર્થિક પરિસ્થિતિમાં ક્યાંયથી પણ એક નાણાકીય સહાય નથી મળતી, અને જો હવે અટકી જાય તો બહુ મોટી નુકસાનીનો ભોગ બનવો પડે. તો આગળ ક્યાંયથી સહાય મળી જાય એવું ખરું? કેમ કે મારે લોન્ચિંગ છે 22 નવેમ્બરે લોન્ચ કરી દેવું પડે એવું છે. મોટી ચિંતાનો વિષય થઈ ગયો છે. હસ્તો મોટું કરી લીધું છે. કઈ વાંધો નહીં. કોઈ પણ પ્રોજેક્ટ કરતા પહેલા યોગ્ય ગણતરી, આયોજન કરવું એ પણ હિતાવહ છે. પણ હવે જે તમે કર્યું છે એ મુજબ ગણતરી કરીએ તો પરિસ્થિતિ તમે નવેમ્બરમાં લોન્ચિંગની છે, અને તમારા જે યોગ મુજબ ગણતરી કરવા જઈએ તો તમે પ્રયત્ન કરો, કારણ કે ચાન્સ એવા છે કે તમને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન, સહયોગ મળી શકે ખરું. એટલે તમારે પ્રયત્ન કરવા, પરંતુ પ્રયત્નમાં થોડા વ્યવહારી કરવા, ખોટું જોખમી, ઉતાવળિયું કે બિનવ્યવહારુ નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું. તમારો સમય આમ જોવા જઈએ તો કદાચ એવું છે કે યોગ્ય સહકાર મળી શકે એટલે પ્રયત્ન કરી શકાય કરો. એટલે તમે એ રીતની ગણતરી કરજો, એટલે ખોટી ગણતરી ના થાય તેનું પણ ધ્યાન રાખવું. 2026માં પણ તમારે ધીરજ અને આયોજન સાથે આગળ વધવું, અને કંઈ પણ પ્રકારની ઉતાવળ કે આંધળું નિર્ણય ન લેવાની પણ સલાહ છે. એટલે તમે યોગ્ય માર્ગદર્શન હેઠળ આગળ વધો. અને હાલમાં તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એની પૂજા કરો, અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી, રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. સમય કયો છે? બપોરે 2:40. અને સ્થળ કયું છે? ઉના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે એના લગ્ન યોગ ત્યારે છે ને, એને આમ મંગળ છે તો એને આપણે અઠવીવાર ત્યારે કરાવવાના રહી? પેલા કરાવવાના રહી કે પછી કરાવવાના રહીએ? જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ સમજી લો કે મંગળ હોવું એનાથી કંઈ ગભરાવાનું નહીં, એટલે એવી ચિંતા ના કરો. અને મંગળવાળાને પણ ઘણીવાર યોગ્ય સમયે લગ્ન થતા હોય છે, એટલે ગોચરના ગ્રહોના મુવમેન્ટને આધારે મંગળવાળા વ્યક્તિઓના લગ્ન નક્કી થતા હોય.
હવે તમે જે બીજો પ્રશ્ન પૂછ્યો એમાં પણ જે વિવાહ અંગેનું તમને જેણે પણ માર્ગદર્શન આપ્યું હોય એની પાસેથી યોગ્ય સમય લઈ અને એ બાબતનો નિર્ણય લો એ વધુ અગત્યનું દેખાય છે. હાલમાં ગણતરી તમારે લગ્ન યોગ અંગેની કહીએ તો તમારે 2025ના વર્ષ તો સારું છે, જ્યાં પ્રયત્ન કર્યા હોય, વાતચીત થોડી પણ ચાલી હોય, એને ફરીથી ફોલોઅપ કરવી. 2026 અને 27 પણ અનુકૂળ છે, એટલે એ બાબતે તમે પ્રયત્ન તમે કરતા રહેશો એ તમારા માટે વધુ અગત્યનું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ જરૂરી છે. તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા, શુક્રવારના દિવસે એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં ચીજવસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં મૂકી, એટલે કે અર્પણ કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. અન્ય ઉપસ્થિત દેવ કે ગણપતિ, હનુમાનજી કે કંઈ પણ હોય અન્ય બીજા, એને પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો એટલે અવરોધો પણ થોડા દૂર થશે અને તમારા પ્રયત્નોમાં સફળતા મળી શકશે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય સવારે 5:30 વાગે. અને સ્થળ ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો. મારું છેલ્લા 3 વર્ષથી તબિયત બગડતી જાય છે, સુધરતું નથી. દવા લઈ લઈને થાકું છું પણ કોઈ જ રિકવર આવતી નથી. જી, જો આરોગ્ય લક્ષી જે પ્રશ્ન જે છે એમાં હાલમાં 2025માં થોડી ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. એટલે તમારે થોડી ધીરજ અને જ્યાં પણ જરૂરી હોય ત્યાં ડાક્ટરી માર્ગદર્શન લઈ આગળ વધવું એ પણ સલાહભર્યું છે. આગળ જતાં 2026માં તમને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થાય તેવું બની શકે. આ હેતુથી, સારા આરોગ્ય હેતુથી તમે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તદુપરાંત એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમને તમારા કામકાજમાં વ્યસ્તતા જોવા મળે. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. થોડી ધીરજ રાખવી તમારા કામ બાબત હોય કે અન્ય કંઈ પણ બાબતે. જેટલી ધીરજ એટલી અનુકૂળતા. થાકની લાગણી આજે તમને વધુ અનુભવાય. આરામ કરવાનું મન થાય, કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપી દેવાનું મન થાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ આકસ્મિક લાભ થાય કે કોઈ સારા પસંદગીના સમાચાર સાંભળવા મળે તેવું બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમારામાં એને કારણે આજે કામ પર પણ સારી અસર પડે, કામ બાબતે થોડો ઉત્સાહ રહે તેવું પણ બને. લોકો સાથે સુમેળ વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને આજે તેના કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામની બાબત પર સારી અસર રહેશે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ કામ કરવું આજે આશાસ્પદ પણ બની શકે છે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારી વિચારસરણીમાં પણ સારા જોવા મળે. પૂર્ણિમાબેન જોડાઈ ગયા છે. પૂર્ણિમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/2/2002. જન્મનો સમય જન્મનો સમય રાત્રે 9:30. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાને છે ને અમે બહાર મોકલો છે લંડન જી, ભણવા માટેનું એ કરવા માટે, માસ્ટર ડિગ્રી માટે. કેમિકલ એન્જિનિયર છે. તો એને કામ કરી બહુ હાર્ડ લાગે છે, તો પાસ કરી શકશે ખરો કે નહીં?
સેટ થઈ જશે તાં? જો હાલમાં તો એટલું કહેવાય કે અત્યારે સમય 2025 અને 26 મધ્યમ છે, એટલે થોડુંક મગજ માનસિક રીતે મહેનત કરવાની તૈયારી રાખવી પડે. તમે તૈયારી રાખશો તો આગળ એના માટે 27, 28, 29નું વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં જો એ પોતે યોગ્ય મહેનત, આયોજન, જ્યાં પણ અગવડતા પડતી હોય એ અગવડતાના કારણની ચર્ચા વિચારણા કરી અને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે તો ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે કામકાજનો થોડુંક ભાર રહે, નાની નાની બાબતે કામ વધે તેવું બને. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એમાં સુધારો આવે તેવું પણ બને. જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું કહેવાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારામાં વધુ દેખાય. નાની નાની બાબતે થાક લાગી જાય. થાક શારીરિક કરતાં માનસિક પણ વધુ હોઈ શકે તેવું બનવા જોગ છે. આજે મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, એટલે જેથી કરીને જાણે અજાણે નિર્દોષતાથી પણ કોઈની સાથે મન દુઃખ ન થઈ જાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. તમારા વિચારોમાં, કામકાજમાં આજે સાહસ વૃત્તિનો ભાવ જોવા મળે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, મુલાકાત તમારી અંગત હોય, વ્યવસાયલક્ષી હોય કે પારિવારિક બાબતની, મુલાકાતમાં થોડીક ચોકસાઈ રાખવી. અતિ ઉત્સાહ કે કંઈ પણ પ્રકારના વાતચીતમાં કોઈ ગેરસમજ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કામકાજમાં પણ આજે તમારે સ્વભાવગત ઉતાવળ કરવાની વૃત્તિ વધુ જોવા મળી શકે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હર્ષવર્ધનભાઈ છે. હર્ષવર્ધનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. જી હેલો. હા, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 08081971. ઓકે. 8/8/71. સમય કયો છે જન્મનો? સાંજે 7 વાગ્યા. અને સ્થળ કયું છે? હેલો. હા, સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ કયું છે? કોટા, રાજસ્થાન કોટા. જી સવાલ જણાવો, શું પૂછવું છે? મને નવો ગૃહ પ્રવેશ કરવાનો છે, જી તો આ દશેરાનો મુહૂર્ત શુભ છે કે નથી? જી જો તમારે સૌપ્રથમ તો ગૃહ પ્રવેશ માટે તમે મુહૂર્તની ઈચ્છા રાખી એ સારી વસ્તુ છે, પરંતુ ગૃહ પ્રવેશ વગરની એક આખી યોગ્ય ધાર્મિક વિધાન રહેલું છે. એટલે કેવી રીતે કરવું, એનું આયોજન શું છે શું નહીં, એનું તમારે ચર્ચા વિચારણા તમે પરિવારની અને સ્થાનિક વિદ્વાનોની માર્ગદર્શન લઈ લો. દશેરાનો દિવસ તો આપણા માટે બહુ શુભ તો ગણી શકાય છે, પરંતુ એના માટે પણ કેટલીક અગત્યના ગૃહ પ્રવેશ માટેના આચાર વિચારો પણ આપણે જાણવા પડતા હોય છે. એટલે જો શક્ય હોય તો તમારે દશેરાએ ગૃહ પ્રવેશ કરવાનો હોય, તમે નક્કી કર્યું હોય તો તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને કેવી રીતે કરવું, કેવી રીતે પૂજાપાઠ કયા સમયે કરવી વગેરે જેવી બાબતોનું માર્ગદર્શન લઈ લો, એ વધુ વ્યવહારુ કહી શકાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/1/2002. જન્મનો સમય બપોરે 2:30. અને સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ હમણાં બી ફાર્મા કર્યું છે અને માસ્ટર ડિગ્રી માટે લંડન માટે વિઝા નું કર્યું પણ મેળ નથી ખાતો. શું કારણ? અને ભણવામાં કેમનું છે? જી, જો તમારે આગળ ઉચ્ચ અભ્યાસ માટે જે વિદેશ જવાની વાત છે તો એના માટે પ્રયત્ન કરો તો સમય તો એનો સાથ આપે છે. એટલે કયા કારણસર એનું કામ અટકે છે એ થોડું જાણી તપાસ કરી અને યોગ્ય ઢબે વ્યવહારુ રીતે નિર્ણય લઈ અને આગળ વધો તો એનું કામ થઈ શકે તેવું લાગે છે. ભણવાની બાબત પણ એટલું કહી શકાય કે એનું ભણવાનું સ્થાન પણ સારું છે, એટલે ભણવા અંગે પણ કોઈ ચિંતા જેવું લાગતું નથી. તો એને આગળ ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા રહે તો તે હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરે તો જેથી કરીને આગળ જે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરતા હોય તો એમાં યોગ્ય રાહ મળી જાય. જી, ચેતનાબેન જોડાઈ ગયા છે. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1/2003. કઈ છે? ફરી એકવાર જણાવી દેશો. 1/1/2003. જી, જન્મનો સમય કયો છે સાંજે 6 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ માંગરિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? તેમનો વિવાહ યોગ ક્યારે છે? જી જી, વિવાહ યોગ તો હાલમાં ચાલી રહ્યા છે, એટલે તમે યોગ્ય ઢબે વાતચીત કરો, પ્રયત્ન કરો, કોઈ હિતેચ્છુ થકી પણ વાત આગળ ચલાવો એ જરૂરી છે. અત્યારે યોગ ચાલે છે એ ઉપરાંત 2026 અને 2027માં પણ સારા ચાન્સ છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે દ્વિધા રાખવી નહીં. યોગ્ય રીતે વાતચીત કરવી સલાહભર્યું છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. અને તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું કોઈ મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરે, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ ચડાવી ત્યાં પણ પ્રાર્થના કરે એ એના માટે વધુ અનુકૂળતા થઈ શકશે. એટલે હાલમાં જે લગ્નયોગ ચાલે છે આગળ પણ ચાલવાનો છે એમાં આ પ્રકારની ભક્તિ એની રોજિંદી ભક્તિ સાથે વધારશે તો એને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી, હેમલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડાક વ્યવહારુ અભિગમ આજે તમારામાં જોવા મળે. તમારા વાતચીત, વિચાર, વર્તનમાં આ પ્રકારનો ભાવ જોવા મળી શકે. મન અંદરથી કંઈ પણ રીતે અશાંત રહી શકે. જૂનો પ્રસંગ, જૂની વાત તમને થોડીક અશાંતિ પહોંચાડી શકે. માટે આજે ધીરજ અને શાંતિ રાખી વ્યવહારુ વર્તન રાખવું ઇચ્છનીય બને છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, કોઈ વાત એવી બને કે કોઈ ઘટનાને કારણે જૂના સ્મરણો તાજા થવાના યોગ વધુ છે. પરિચિતોને પણ મળવાનું થાય, એમાં ખૂબ જ સારી ખુશી, સારી લાગણીનો અનુભવ પણ થાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને મિત્રો સાથે મુલાકાત થાય. કંઈ પણ પ્રકારના મિત્રો સાથેના ચર્ચા વિચારણામાં આજે તમને ખુશી, સંતોષનો ભાવ પણ વધુ જોવા મળે. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર પ્રવૃત્તિઓમાં નાણાં અને સમયનો પણ વ્યય થાય તેવું બની શકે. કામકાજમાં તેની પણ થોડીક અસર દેખાય. કામકાજમાં પણ વિલંબિતતા આવે, સમય વ્યય થાય તેવું બને.
કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય, તેવી પણ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં જોવા મળી શકે છે. જી, રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/81. કઈ ફરી એકવાર જણાવશો? 9/3/81. જન્મનો સમય? 9:39. સવારે કે રાત્રે? દિવસે, સવારે. જી. અને સ્થળ કયું છે? આયંદર, બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને મારે એક છોકરાનો છોકરો નથી, એને એક બેબી છે, અને છોકરાનો યોગ ખરો કે નહીં? એક દીકરી છે તો દીકરાનો યોગ છે કે નહીં? જો તમારી જે અપેક્ષા છે તો સંતાન બાબતે એટલું કહેવાય, અને એમાં પણ આજના જમાનામાં દીકરા દીકરીમાં તો બહુ જ સમાનતા થવા લાગી છે. પરંતુ તમારી જે લાગણી છે એ લાગણીને અનુલક્ષીને જે આ જન્માક્ષર તમે આપ્યા છે એ ગણતરી કરવા જઈએ તો તમે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને દરરોજ જે પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને માતાજીની કૃપાથી અને તમારી ભક્તિથી તમને યોગ્ય ફળ મળી શકે તેવું બને. જી, હમીરભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ કામકાજમાં હશે એટલી અનુકૂળતા વધશે. લોકો તરફથી સહાનુભૂતિ તમને વધુ જોવા મળે, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય. આજે તમારે ક્યાંય મતભેદ ભૂલવાની પણ તક મળી શકે ખરી. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં રહે, માટે ઉતાવળ ન કરવી સલાહભરી છે. વ્યવહારુ અભિગમ આજે તમારી દિનચર્યામાં રાખશો તો દિનચર્યા અનુકૂળ રહેશે. કોઈને વણ માંગી સલાહ ન આપવી, જેથી કરીને કોઈ જગ્યાએ વિપરીત સમજણા ઊભી થાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે મુસાફરીનું આયોજન થાય તેવું બનવા જોગ છે. પરિચિતો સાથે કંઈ પણ પ્રકારની મુલાકાત થાય. મુલાકાતમાં નવી વાત, નવું જાણવા મળે, નવું કંઈ શીખવા મળે તેવું બને. પરિચિતોની મુલાકાત તમારા માટે રસપ્રદ પણ રહે, ખુશી થાય તેવું બની શકે. કામકાજમાં પણ આજે થોડી ધીરજ રાખવી, જેથી કરીને કોઈ પણ કારણસર કામકાજમાં ગફલત ન થાય તેનું ધ્યાન રહે. જી, હમીરભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.